એન્ટ્રસ છે મિલેટ મહોત્સવ 2026 સુરેન્દ્રનગર વઢવાણ ખાતે જે હવામેલ છે ત્યાં કણે તેનું આયોજન કરવામાં આવેલું છે. જ્યાં કણે અહીંયા સવારમાં એક કાર્યક્રમને એવું હતું, તો આ એન્ટ્રન્સ પોઈન્ટ છે જ્યાંથી એન્ટ્રી હતી. અને આગળ આપણે બીજું જોશું તો ત્યાં કણે સવારમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અહીં કણે રજિસ્ટ્રેશનનું એવું રાખવામાં આવ્યું હતું અને અહીં કણે સવારમાં એક કાર્યક્રમ હતો. તો આ વિડીયોમાં આપણે આજે એ માહિતી લેવાના છે કે અહીં જે મિલેટ મહોત્સવનું મહાનગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું, તો ત્યાં આપણે કયા કયા સ્ટોલ રાખવામાં આવેલા છે અને એ સ્ટોલમાં કયા કયા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, તો તે વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. અહીંયા કણે જે છે તે બીજા સ્ટોલને એવું બધું રાખવામાં આવેલું છે, જેની મુલાકાત આપણે કરશું. તો સૌપ્રથમ અહીં ખેતીવાડીનો સ્ટોલ રાખવામાં આવેલો હતો, જ્યાં આગળ મિલેટની બધી વસ્તુઓ અને તેના ચાર્ટ બધું દર્શાવવામાં આવેલો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો એક સ્ટોલ હતો, જ્યાં આગળ તેમનો વાર્ષિક ખર્ચ ને એવું બધું દર્શાવેલું હતું અને કયા કયા કામો થયા છે તેના વિશેની માહિતી દર્શાવવામાં આવેલી હતી. એક સ્ટોલ હતો જે ખાલી હતો. ત્યારબાદ આ એક સુરતનો સ્ટોલ રાખવામાં આવેલો હતો, જ્યાં આગળ અલગ અલગ તેમની બધી વસ્તુઓ અને પરંપરાગત કૃષિ વિકાસ યોજનાનું એનું બધું એમનું હતું. ત્યારબાદ ICDS વિભાગ સુરેન્દ્રનગરનો એક સ્ટોલ રાખવામાં આવેલો હતો, જ્યાં અલગ અલગ વાનગી બનાવી રાખેલી હતી. અને બીજો પણ ICDS વિભાગ સુરેન્દ્રનગરનો સ્ટોલ હતો, જ્યાં આગળ બાળકો માટેની વસ્તુ રાખવામાં આવેલી હતી. અને ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ VLM સુરેન્દ્રનગર નો એક સ્ટોલ હતો, જ્યાં આગળ પ્રાકૃતિક ખેતી પેદાશોનું જે વેચાણ કરતા હોય તેનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો અને આ તેમના સંચાલક અચ્યુતભાઈ પટેલ છે. ત્યારબાદ DNF ફેશનનો એક સ્ટોલ હતો પ્રાકૃતિક ખેતીવાળાનો, જ્યાં આગળ હર્બલ વસ્તુઓ બનાવીને તેમનું વેચાણ કરતા હતા. ત્યારબાદ આ બાજુ જે એક સ્ટોલ છે તે યોગેશ્વર પ્રાકૃતિક ફાર્મ હતો, તો તેમને જીવામૃત ઘનજીવામૃત ને એવું બધું બનાવી અને તેનું વેચાણ કરતા હોય તેનો પણ એક સ્ટોલ રાખવામાં આવેલો હતો. ત્યારબાદ ખ્યાતિ ગીર ગૌશાળા તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલો હતો, જ્યાં આગળ તેમની અલગ અલગ વસ્તુ વેચાણ માટે રાખવામાં આવેલી. ત્યારબાદ નમો ડ્રોન દીદી અંતર્ગત ડ્રોનનું પણ એક સ્ટોલ રાખવામાં આવેલો હતો, જે વડાપ્રધાન દ્વારા ચલાવવામાં આવશે. ત્યારબાદ હિંગળાજ પ્રાકૃતિક ફાર્મ અને ગાંજર માવના જે મધનું ઉત્પાદન કરતા હોય તો તેમનો પણ સ્ટોલ એક સંયુક્ત રીતે રાખવામાં આવેલો હતો. ત્યારબાદ મિશન મંગલમનો પણ એક સ્ટોલ રાખવામાં આવેલો હતો અને આ બાજુ શક્તિ અને માધર પ્રાકૃતિક ફાર્મનો સ્ટોલ રાખવામાં આવેલો હતો. ત્યારબાદ મિલેટના એના જે ચાર્ટ હોય તે ચાર્ટ ને એવું અગ્નિ અસ્ત્ર પછી અન્ય જે હોય તેના રાખવામાં આવેલા હતા પેમ્પલેટ. પછી રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ ચોટીલાનો સ્ટોલ રાખવામાં આવેલો હતો અને તેમની ખેત પેદાશનું વેચાણ કરતા હતા. ત્યારબાદ અડાળાના ઉપાભાઈ આડગડા તેમનો સ્ટોલ રાખેલો હતો, જ્યાં કણે તરબૂચ કાકડી અને ટમેટાનું વેચાણ કરતા. સંભાળાનો જે અંજીરનો એક પ્રોજેક્ટ ચાલે છે તો તેમનો પણ સ્ટોલ અહીં કણે રાખવામાં આવેલો હતો અને તેમનું જે અંજીરનું વેચાણ છે તે અહીંથી કરવામાં આવતું હતું. આ તેના વિશેની માહિતી છે. પછી જળગાંવ ફેમસનો એક સ્ટોલ રાખવામાં આવેલો હતો, જ્યાં આગળ અલગ અલગ તેમની વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. અને ત્યારબાદ જે છે તો આ બાજુ આરોગ્યનો સ્ટોલ રાખવામાં આવેલો હતો. તો જો કોઈ પણને વિઝિટ કરવી હોય તો 21 અને 22 માર્ચ 2026ના રોજ આ 2 દિવસ રહેવાનું છે, તો તેને વિઝિટ કરી શકે છે. અને ત્યારબાદ આ બાજુ આગળ એક જે છે તે માધર પ્રાકૃતિક ફાર્મવાળાનો શેરડીનો રસ ને એવું તેનું આયોજન કરવામાં આવેલું હતું, જ્યાં આપણે શેરડીનો રસ કાઢી અને તેને પીવો હોય તે પી શકતા હતા. તો આ રીતનું આયોજન છે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને